ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. તારું મુખડું છે ગોકુળ વન રાવન. ઉઈ માડી રે, ઓહો એ શું થયું મમ્મીજી? આવી કેમ રાડો પાડો છો રે? બે હાથ ને પગ પસાડી. તારી મોની વાંદરી દેખાતું નથી? દેખાય છે રે એટલે તો કહું છું કે બે હાથ ને બે પગ પસાડીને કેમ આવી રાડો પાડો છો રે? એવું તે વરી કયું આભ તૂટી પડ્યું તમારી ઉપર? ઉઈ માડી રે, પેટમાં દુખે છે રે, ઓહો. ના હોય બિચારા મારા મમ્મીજી, બાય મારા મમ્મીજીને પેટમાં દુખે છે. એ માં માતાજી શું કરું હું? વાઘરણ હામી ઊભી ઊભી મને જો નહીં કક કર. પણ શું કરું મમ્મીજી, તમને પેટમાં દુખે છે એમાં હું શું કરું કયો? પેટમાં દુખે છે કંક તો કર. हे माँ माताजी, अब मैं क्या करूं? मेरी सास को पेट में दर्द हो रहा है. तारी मनी वांदरी चावणिया का ढोસો, તું ડાક્ટર ની છો, તને કઈ ની ખબર પડતી હોય? શું જોને જરી કક દેને ગોરી બોરી કક મટી જાય. મમ્મીજી ખબર તો પડે, પણ તમારે છે ને એના માટે કોર્પોરેટ કરવું પડે. તારે કોપરેલ કરવો હોય તો કોપરેલ કર, જાસ્મીન કરવો હોય તો જાસ્મીન કર, જે કરવો હોય કર, પણ કક દે મને એટલે મારું પેટમાં છે ને મટે, શાંત થાય કંક. હા તો તઈએ ઠીક છે, લ્યો જરીક બેસી જાવ એટલે ચેકઅપ કર લઉં. બેહાતું હોય તો આમ પગને હાથ પસાડીને કઈ લેટતી ના હું, વારોટતી ના હું બેહાની વાર. જે પેટમાં દુખ્યું ને ત્યારે મારા સાસુએ કીધું કે ભેંસની વાર આરોટે છે. નકર તઈએ તો મમ્મીજી અત્યારે છે ને મને તમારી પુત્રવધુ તરીકે ના જુઓ, હું એક ડાક્ટરની છું, ડાક્ટરની જેવું ડોક્ટર કહે ને એવું કરવું પડે. હવે સીધા બેસો તો. સેજુ મમ્મીને શું થયું? આવો તમે પધાર્યા. જુઓ તમારી મમ્મી બે હાથ ને બે પગ પસાડીને રાડો પાડે છે. જરીક પૂછા તો કરાય ને શું થયું છે? આ તો રૂમમાં કરીને બેઠો હોય, કાંઈ માની સંભાળી લો છો કરાય? એ પણ તો શ્વાસ તો લે. હું તો શ્વાસ લઈ લઈશ, તમારી મમ્મીનું કામ કરો ને, કઈ એના શ્વાસ અટકી જશે. ઘરમાં ડાક્ટરની વાહે શું કામ ની? જરીક જોને શું થાય છે? ઈ તો તમારી મમ્મીને પેટમાં દુખે છે, પણ કેમ દુખે છે એવું કઈ બોલવું તો જોઈએ ને. આ તો રાડો જ પાડે છે રહ્યા. જરીક ચેકઅપ કર દે ને, કક દુખાવાની ગોળી દે તો શાંત થાય, પછી બોલે ને. આમ તો કેમ બોલ્યા કે આટલા દુખાવામાં? તમારું છે ને દિમાગ છે ને હાવા ગુડામાં આવી ગયો છે. ઈ તો આવી જ ગયો છે, પણ તારું તો છે ને ઉપર જ. તો કક કર ને. આ મમ્મી હવે કેટલીક વાર રાડો પાડે. મમ્મીજી, ઓ મમ્મીજી, જાવ તો તમે કિચનમાંથી એક ગ્લાસ પાણી ભરતા આવો. હું દુખાવાની ગોળી આપી દઉં મમ્મીજીને, એટલે મમ્મીજીને જે દુખાવો ઓછો થઈ જાય. હવે શું મારું મોઢું જુઓ છો રે? ઊભા ઊભા જાવ ને કિચનમાંથી પાણીનો ગ્લાસ ભરી આવો. ગોળી પાવી છે તમારી મમ્મીને. સે ડગે ની રેહડા જેવો છે ને કઈ. એ જાઉં સૂર્ય જાઉં. પાછી દુખાવાની જ ગોળી છે ને, બીજી એકઈ નથી ને? આ લ્યો તમે મોઢામાં નાખીને એકવાર ચેક કરી વારો દુખાવાની છે કે શેની છે. વાય તમારી મમ્મીને પાજો. વાય મોડું થઈ જાય તો પાછા મન ન કેતા. તમને તો છે ને. એ જાઉં સૂર્ય જાઉં મારી માં. આ તમારી માં રાડું જ પાડે છે એટલે જ કહું છું કે જાઓ જાઓ ટાણે જાઓ. ઉઈ માં મારો પેટ. જાને સેજલ તાઉથી લીંબુ વાળું પાણી બનાવતી, મીઠું નાખતી આવજે ઘણું બધું. એ લીંબુ બીંબુ વાળું પાણી અત્યારે કઈ નથી પીવાનું. મેં જીગરને મૂક્યા છે, પાણીનો ગ્લાસ ભરીને લઈ જાવે છે. એક ગોળી પી લ્યો એટલે તમારું પેટ છે ને ઠકાણે આવી જાય. ખાવા ટાણે તમને કેટલી વાર કહું છું કે જરીક માપમાં ખાજો, ચાવીને ખાજો, ચાવીને ખાજો. મારું તો સાંભળે છે ક્યાં? અને જ્યારે તેલ વાળું ને તરેલું ને એવું ખાવાની ના પાડું તઈએ તો કહેશે કાચું કાચું ખવરાવે છે, કાચા ડુંગળી બટેકા ને કાકડી ટમેટા ખવરાવે છે. ખાવાનો જ રૂગો હરવરાટ હાલે છે. હરાડા વેડા વાળું જ ખાવું છે. તઈએ ભોગવો હવે. લીયા એ પાણી તઈએ દયો તમારી મમ્મીને. ના ના તમારી મમ્મીને ન દેજો, મને દયો, હું પાઉં. તમે તો કેટલું રેડી દેશો. હા લે ભાઈ તું લે. હવે જરીક આ ઘા ખસો તો હું મમ્મીજીને ગોળી પાઈ આપો એક. એક તો ઊંટડાની વાર આડા જ આવશે, આડા જ આવશે. ટોટિયા કેવડા છે ઊંટ જેવા. હટો આઘા. લ્યો મમ્મીજી આ ગોળી મોઢામાં નાખો અને આ પાણી પી લ્યો. હા બસ શાબાશ. શું શાબાશ? નથી કે નાનકો છોકરો મમ્મી? જ્યારે ડોક્ટર કઈ બોલતા હોય ને ત્યારે વચ્ચે છે ને ડાબ ડોડું થઈને કઈ બોલાય નહીં. હે મારા રામજી, મારા ના દ્વારકાવાળા, કેમ ભગવાનને યાદ કરો છો મમ્મીજી? કઈ એવું બીજું કઈ નથી ને? કઈ બીજું થાતું નથી ને? થાતું હોય તો કહી દેજો ને, કામન મોકો નહીં મળે તમારી અંતિમ ઈચ્છા પૂછવાનો. શરમાતી નથી તું એવું બોલતી? તમે છે ને સાના મને ચૂપ પડ્યા હો અને આ ગ્લાસ પકડો અને જાઓ. આ ગ્લાસ છે ને કિચનમાં મૂકતા આવો અને ગરમ પાણી મૂકી આવજો ગેસ ઉપર. ત્યાં સુધી હે ને હું મારા દર્દીને થોડીક પૂછપરછ કરી લઉં. આમ તો અત્યારે કહેવાય તો નહીં, પણ તોય કહું છું મમ્મીજી, હું ડાક્ટરની છું. એના તમે ગામમાં કેટલા વગોણા કર્યા. આજે તમને કામ આવી ને તમારી ડાક્ટરની. એટલા વગોણા ગામમાં કરો છો કે હું ઘરનું કામ તમારા પાસે કરાવું, હું જીગર પાસે કરાવું છું. આ કામ કરાવું, તે કામ કરાવું. નોકરી વાળી છે ને ઘણું ભણેલ છે, તે ફાટલ છે. બાઈ આ તો કેવી છે હાવ. એ પણ તને અત્યારે જ ટાણું હું જો જરીક ખાજા તો થાવા દે મમ્મીને. તમને કીધું ને સાના માના તમે કિચનમાં ગ્લાસ મૂકતા આવો. હું મારા દર્દી ભેગા વાતો કરું છું, એમાં તમે શું દોઢા થાવ છો રે? કીધું ને તમને એકવાર કે દોઢું નહીં થાવાનું જ્યારે ડોક્ટરના દર્દીથી વાત કરતો હોય ત્યારે. હું તો આ હાલ્યો, મને કઈ શોખ નથી કઈ. આ તો અહીંયા હાલ્યા જાવ ને સાના માના. હાલતા હાલતા જીભડો તો કાબુમાં રહે જ નહીં. હાલ્યા જ રાખે જીભડો તો. તમારો જીભડો કપાવવો પડશે. ક્યારેક બાલ કપાવવા જાવ ને તો ભેગો જીભડો કપાઈ આવજો. આવું બધું તું બોલતા ક્યારે શીખી ગઈ ટોન્ટ મારતા? આ શીખે કોઈ નહીં, હંધાઈને આવડતું જોઈએ. જેવા તમે વર્તન કરો ને એ પ્રમાણે
દુખે છે રહ્યું. દર્દીની પહેલા સંભાળ લ્યો, પછી તમારા ઝઘડામાં અરસ પરસ પડજો. हम सोए नहीं कई रातों से, सो जान वतन सो जाते हैं, हमें नींद उसी दिन आएगी जब देखेंगे आजाद तुझे. મમ્મીજી, ઓ મમ્મીજી, બોલો લ્યો, શું થાય છે? કેટલીક વાર કહેવાનું, 10,000 વાર કીધું કે મને પેટમાં દુખે છે, તોય સમજતી નથી. હજી તો કે મમ્મીજી, મમ્મીજી, શું થાય છે? આટલા માંદા પડ્યા તો તમારા જીભડાને કઈ નથી હો મમ્મીજી. બાકી દાંત દેવી પડશે તમારા જીભડાની હો. કાલે શું ખાધું તું? કઈ વાયડું કે એવું કઈ ખાધું તું? કાલે ગામમાં જમણવાર હતો અને તું એ મારા ભેગી જતી સેજલ ખાવામાં. તે હજી મને પૂછે છે કે તે શું ખાધું તું? જે જમણવારમાં હતું અને તે ખાધું તું ને ઈ જ મેં ખાધું તું. જો મમ્મીજી, પહેલી વાત હું તમને કહી દઉં કે હું છે ને અત્યારે ડાક્ટરની બનીને તમારી સામે તમને સવાલ કરું છું રહી, એટલે તમારે છે ને પેશન્ટ બનીને જ જવાબ દેવાના છે. મારી હાવ બનવાની કોશિશ ન કરો અત્યારે. હવે છે ને ચૂપચાપ થઈને મને કહો કે કાલ શું ખાધું તું, ઈ પ્રમાણે મને ખબર પડે કે તમને પેટમાં શું થાય છે. ખબર તો પડવી જોઈએ ને કે તમારા પેટમાં આ ગોટો ઉપડ્યો છે નો છે. એ કાલે છે ને મેં મોહનથાળ ખાધા હતા, ગોઠિયા ખાધા હતા, ભાજીપુરી ખાધા હતા, ગોટા ચટણી ખાધા હતા અને દાળ ભાત ખાધા હતા, ઓલા ધોરા પાપડ નથી આવતા ઈ ખાધા હતા. જમણવારમાં તો ભેગા કાકડી ટમેટા હતા, ઈ ના ખાધા? ના, ઈ ખાવાના રહી ગયા. ઈ જ વધે છે ને તમારે બીજું બધુંય નકામું નાખી દીધા જેવું હશે ને ઈ તમારે ખાવું છે, અને જે ખાધા જેવું છે ઈ જ નથી ખાવું. અને બીજી વાત તો ઈ કે આટલી બધી વેરાયટી છે ને એક ભેગી ન ખવાય, કે બે કે ત્રણ જ વસ્તુ ખાવાની, થાળીમાં બે કે ત્રણ જ વસ્તુ લેવાની. આટલું બધું એક ભેગું ખાવ ને એટલે તમારા પાચન સિસ્ટમને ખબર ના પડે કે કેવી રીતે હંધી વસ્તુ ભેગી પચાવી. એટલે એક એક કરીને ખાવાનું, બીજા ત્રણે બીજી વસ્તુ ખાવાની, પણ હંધે ભેગું નહીં ખાવાનું. અને ગોટા કેટલા ખાધા હતા? કોઈ ઘણા તો નતા ખાધા, 7-8 ખાધા હતા. હજી તો કે કોઈ ઘણા તો નતા ખાધા, 7-8 કા ઓછા કહેવાય. તો અહીંયા શું ઘણામાં તમારે 20-25 આવે? મમ્મીજી, મારે છે ને તમારા પેટને અત્યારે ચેકઅપ કરવાની જરૂર નથી. તમને છે ને ગેસ થઈ ગયો છે. ઘરે તો દવાનો સ્ટોક છે નહીં, દવાખાને જાવ ને એટલે વર્તા આવીશ એટલે તમારા હાટુ દવા લેતી આવીશ. ત્યાં સુધી તો નિરત થાશે ને, ત્યાં સુધી જીરત તો થાશે ને. નકર જીગરને કહું તમને અત્યારે જ લઈને દઈ જાય. ના ના, જીગર ભેગો હાલશે ને, જીગર ભેગા દઈ મૂકજે. નથી સહન થાય મારાથી. સહન ન થાય ને. કેટલી વાર કીધું છે કે ખાવાનું છે ને પ્રમાણમાં ખાવાનું, પેટ ભરીને તો કોઈ દી નહીં ખાવાનું. 20% તો ભૂખ્યું જ રહેવાનું. તોય જીએ ખાવા જાય ને તઈએ પેટ ભરીને પેટ ઉપર પોટલો બાંધતા આવે, જાણે કેમ કોઈ દી દેખ્યો ન હોય. હવે તું મારી ડોક્ટર થઈને મને સલાહ દેવો રે કે મને તાના દેવો રે? ઈ છે ને તમારે જે સમજ હોય સમજજો ને. હું તો કહું બે સમજો ભેગો જ છે. તમારી પીડા તો મને ખબર પડી ગઈ. હવે મને તમે ખાલી ઈ કહો કે બીજું કઈ થાય છે? માથું બાથું દુખે છે? પગ બગ દુખે છે? ના, માથું ને પગ તો નથી દુખતા, પણ છે ને કાલના ઝાડા થઈ ગયા છે. એ માં, માતાજી, બચ્ચારા મારા મમ્મીજી ઝાડા થઈ ગયા કો? હો મમ્મીજી, તમને તો શું કેવું મારે? બેહી જાવ ભાઈ, હું ઊભી થાકી ગઈ. કઈ છે ને મારા તો દાંત ગાઈ ગયા મમ્મીજી. તમને કેટલું કેવું મારે? હવે હું એક વાત કહું ને ઈ તમે ખાસ ધ્યાન રાખજો. તમારા હંધાય રોગોની જડ રહીને તમારો પેટ છે. જેવું તમે પેટમાં નાખશો ને એવું જ તમારું શરીર તમારું હેન્ડલ થાશે. જો પેટમાં તમે રૂગા ગોટા જ નાખ્યા રાખ્યા ને તો બારે ગોટા જ ચડશે તમને. એવું ન ધારતો કે કાજુ કતરી બારે આવશે. એટલે છે ને ખાવામાં તો બહુ જ ધ્યાન રાખવાની. જેમ બને ને એમ કાચું ને ફળ ફ્રૂટ તો વધારે જ ખાવાનું. આ બધું કર્યું ને નકામું છે, નકામું. આ ગોટા ચટણી, પીઝા ને બર્ગર ને ઈ બધું તો નકામું છે. પાણીપુરી તો હજી હારી. મને દવા કઅહીંયા દઈ મૂકીશ તું? દવા છે ને હમણાં હું અડધા કલાક પછી નાસ્તો કરીને દવાખાને જઈશ ને એટલે જીગરને ભેગો લેતી જઈશ. તઅહીંયા જીગર ભેગે દઈ મૂકીશ, પી લેજો. પાછો છે ને ખાધા વગરની હોય ને એ ખાધા વગર જ પી લેજો. વાંધીએ ભેગી ના પીતા. જોજો લીટો કરી આપીશ. અને છે ને આખો દી બેઠા ન રહેતા, જરીક હરફર કરજો. આ ઘરનું થોડુંક કામ કરશો ને આડું નવરું એટલે તમારે હરફર થાશે રહ્યું. જેમ માંદા પડો ને એમ તમારે વધારે કામ કરવાનું. એટલે છે ને બીમારી આપુતી તમને બીજી જોઈને ભાગી જાય. એમ કે ને તારે માંદી સૌ તોય તારે મારી પાસે કામ કરાવશે. તમારે જેમ સમજ હોય સમજી લો, પણ તમારા ભાગનું હંધે કામ કરી નાખજો. હું ખારી ભલે લાગતી હઈશ તમને, પણ મારો છે ને ઈરાદો સારો છે મમ્મીજી. અને છે ને જો દવા પીને તમને માથું દુખે ને એવું થાય ને તો 2-3 હે ને જોરની રાડું પાડી દેજો. અને ફ્રીજમાં ફ્રૂટ પડ્યા ને ઈ ખાજો. ઓલું ઠંડુ બંડુ ના પીતા પાછા. તમારી બેન પડી જલપાબેન જે આવી હોય ને, જલપાબેન, રીટાબેન, ગમે ઈ એને હંધાઈને જે ખાવું હોય ને અને જે પીવું હોય ને ઈ આપજો. પણ તમે હાથ લગાયો ને મમ્મીજી ઓલા ડ્રિંક ને તો વાત છે તમારી. હટ હાજો થઈ જાવ એટલે માર તમાર પાસે ઝાડુ ફટા કરાવવા થાય. ઝાડુ ફટા કરાવવા હાજી કરવી છે તારે મને? તમને શું લાગે મમ્મીજી અડધો કલાક થયા બેઠી તમાર પાસે રામાયણ કરું હું? રહી તમાર પાસે કામ કરાવવા કરું છું? રામ જાણે. હવે અહીંયા કાઈ નહીં. મારે છે ને તમારી આગળ કઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. નકર તમને મારી ઉપર ક્યાં વિશ્વાસ આવ્યો તો કે હું કહીશ ને તમે માની લેશો. હવે હું છે ને દવાખાને જાઉં છું. હમણાં તમારી દવા દઈ મૂકું છું, પી લેજો ટાઈમસર. અને હવે છે ને ખાવામાં ધ્યાન રાખજો, થોડુંક માપ રાખજો. અને ચાવીને ખાવાનું ને થોડું ખાવાનું. ઘણી વાર ખાવાનું પણ થોડું જ ખાવાનું. એક વાત તમારે હંમેશા યાદ રાખવી કે તમારી બધી બીમારીનો ઈલાજ છે ને અને જડ છે ને કે તમારું ખાવાનું જ હોય છે. તમારા માટે નહીં, હંધાઈ માટે છે. આપણે જે ખાય ને આપણા હંધાઈ રોગોનો જડ આપણું ખાવાનું જ હોય છે.
જો તમારે રોગને મટાડવા હોય ને તો તમારે એને ભોજનની લાઈફસ્ટાઈલ બદલવી જ પડે. હું ગયો ને સેજલ ત્યારની તો મમ્મીને લેક્ચર જ દેશે રહી. ડાક્ટરની છો કે પછી માસ્ટરની? ઈ તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. સમજ્યા? હું ડાક્ટરની હોઉં કે માસ્ટરની હોઉં, હું મારું કામ કરું છું રહી. તને શું લાગે આ તારું હંધોઈ લેક્ચર મમ્મી સાંભળતા હશે? ઈ હાંભળે કે ના હાંભળે, તમે છે ને કાન ખોલીને સાંભળી લ્યો. હમણાં નાસ્તો કરીને એપલ બેપલ કાપીને ખાઈ હું દવાખાને જાઉં છું રહી. તમે છે ને તમારા બે પગ, બે હાથ, બે આંખો હંધોઈ લઈને મારા ભેગે દવાખાને હાલજો અને મમ્મીની દવા લઈ ને પાછા ઘરે આવજો ને મમ્મીજીની દવા પાઈ ને પછી તમારી દુકાન જાજો. સમજ્યા? હા ભાઈ, જેવડી લાંબી તે વાત કીધી છે ને એવડો તો પાઠ છે ને હું 8મો ભણતો ને ત્યારે મારે ભણવામાં નતો આવતો. હા તો હવે તો રોજ આવશે એટલે તૈયાર રહેજો. હવે છે ને કિચનમાં જઈને બેગસે ને ફ્રૂટ કાપો, એપલ બેપલ કાપી રાખો. હું ફ્રેશ થઈને આવું છું એટલે નાસ્તો કરી લઉં. મને નોકર સમજી રાખ્યો, તારો પગાર આપો છો મને? પગાર નહીં, ખાવાનું આપો છો ને, ઈ જ મોટી વાત છે. જાઓ સના મને, હવે કિચનમાં જઈને ફ્રૂટ કાપો, પાછા ધોઈને કાપજો અને પછી માર ભેગો દવાખાને હાલવાનું છે. યાદ છે ને? મારી છે ને હજી એટલી ઉંમર નથી વધી ગઈ કે હું ઘડીક ઘડીકમાં હંધીએ વાત ભૂલી જાઉં. હા તો બહુ સારું કર્યું. હવે જાઓ. મમ્મીજી હવે અહીંયા કેટલીક વાર બેઠા રહેશો, તમારા રૂમમાં જઈને આરામ કરો. અને આવું છે ને ઉતરેલી કઢી જેવું મોઢું ના રાખો. જરીક નૂરમાં આવો ને, હિંમત ના હારતો. હમણાં તમારી દવા દઈ મૂકું છું. તમે તમારા કને હારા નથી, પણ હું એવી ખરાબ નહીં થાઉં. તોય હું કેદી ખરાબ થઈ કે તો સેજલ? આમ ખરાબ તો હું તમને થાવા ના દઉં, પણ ગામમાં વગોણા નથી કરી આવતા છો. મારા વિશે તમારે જે કેવું હોય મારી સામે કહેતા હોય તો હું સામે આવું ત્યારે મારી પીઠ પાછળ શું કહેતા હશો? હું હાવ સાચું કહું છું. મમ્મીજી આવો મને જરાય ન ગમે કે પીઠ પાછળ વાતો કરે. સામે હોય ત્યારે કરતા હોય તો ખબર પડી જાય. દૂધ ને પાણી પાણી થઈ જાય ને. અહીંયા ભલે લ્યો તો વાત ઓઠે વાત આવી એટલે મેં કીધું ને કા કહેવાની જરૂર ન હોય. હવે હું દવાખાને જઈશ ને એટલે તમારે દવા દઈ મૂકીશ. અત્યારે નાસ્તો કરવા જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं. हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. अब तो हमें आगे बढ़ते ही रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं. हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं.